જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું આપણો યુટ્યુબ ચેનલ પર। મારું નામ છે પ્રતીક અને આજનો આપણો વિષય છે પીયુસીને લઈને, કે જે નોર્મલી બાઇક, કાર કે એવા 4 વ્હીલ 2 વ્હીલમાં જે પીયુસીનો ઉપયોગ થાય છે તેના પર આજનો આપણો વિડીયો રહેવાનો છે। તો મિત્રો, ઘણા સમયથી એવું ચાલતું હતું કે પીયુસી સેન્ટરે આપણે જાય એટલે બાઇક કે કારનો નંબર નાખીને સીધું પીયુસી તે કાઢી આપતા, કે જે તેમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તે લોકો બાઇક કે કાર ચાલુ કરાવીને જે કંઈ પ્રોસિજર હોય એ રીતે એ પ્રોસિજર કરીને આપણને પીયુસી કાર્ડ દેતા। પણ હમણાં ઘણા ટાઈમથી આ એવું જોવા મળી રહ્યું છે કે પીયુસી કાઢવા માટે એક ઓટીપી આવે છે કે જે આરસી બુકના મોબાઈલ નંબર સાથે લિંક હોય છે। એટલે કે તમારા આરસી બુકમાં હવે જે નંબર લિંક કરેલો છે તે નંબર પર ઓટીપી આવશે અને તે ઓટીપી સાચો આપ્યા બાદ જ તમારી પીયુસી માટે, તમારા બાઇકનું પીયુસી માટે આગળની પ્રોસેસ ચાલુ થશે। તો ઘણી વખત એમાં એવું જોવા મળે છે કે બધાના બાઇક કે કારમાં આરસી બુકમાં તેમના નંબર લિંક કરેલા નથી હોતા। તેમાં જે તે એજન્ટના નંબર હોય છે કે જ્યારે તેમને બાઇક કે કાર ખરીદી હોય છે ત્યારે તેમાં જે કોઈ પણ એજન્ટ વચ્ચે રહ્યા હોય છે કે કોઈ એજન્ટ થ્રુ તેમાં ઇન્સ્યોરન્સ કરાવેલું હોય છે, બાઇક તેના નામે કરાવેલું હોય છે, ત્યારે જે એજન્ટ તેમને રાખેલું હોય છે તે એજન્ટના નંબર ઘણી વખત તેને નાખેલા હોય છે। તો તે ઇસ્યુ હવે અહીંયા આપણે ફેસ કરવો પડે છે કે જ્યારે તમે પીયુસી કઢાવવા જાઓ છો નવું, ત્યારે તેમાં તે એજન્ટના નંબર બોલે છે જો તેમને તેના નંબર નાખેલા હોય તો હવે તેનો રસ્તો શું છે કે જો તે એજન્ટના મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તે ઓટીપી આપી દે તો કોઈ ઇસ્યુ નથી, પણ જો તે ઓટીપી આપવાની ના પાડે તો તમારે પીયુસી નીકળી શકતું નથી। તો મિત્રો, આ એક નાની એવી વાત છે પણ બહુ ગંભીર વાત છે। જો તમારે પીયુસી હવે કાઢવું હોય તો તમારે સૌપ્રથમ તો એ ચેક કરવું પડે કે તમારા આરસી બુકમાં કયો નંબર લિંક છે। જો તમારા આરસી બુકમાં તે નંબર અલગ કોઈ બીજો હશે અને ઓટીપી એમાં જશે તો તમારી પીયુસી નવી નહીં નીકળી શકે। અને તે પીયુસી સેન્ટર પરથી તમને એવું કહેવામાં આવશે કે તમારો મોબાઈલ નંબર અહીંયા જ લિંક થઈ જશે, ખાલી તમારા આરસી બુકનો ફોટો અને તમારા આધાર કાર્ડનો ફોટો આપો। તે આધાર કાર્ડનો નંબર નાખીને તમારા આધાર ઓટીપી આવશે અને એ ઓટીપીથી તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે। તો આના તે અલગ અલગ ચાર્જીસ લે છે, કોઈ જગ્યાએ 100 લે છે, કોઈ જગ્યાએ 200 કે એ રીતે નોર્મલી અલગ અલગ તે તેના પ્રમાણે ચાર્જીસ લે છે। અને તમારે પણ ઘણી વખત એવું બને, આપણે કોઈ પણ વ્યક્તિ હોય કે જોબ પર જતા હોય કે કોઈ જરૂરી કામથી બહાર જતા હોય અને યાદ આવ્યું હોય કે પીયુસી પૂરી થઈ ગઈ છે તો ચાલો રિન્યૂ કરાવી લઈએ, તો તમારે ઉતાવળથી પીયુસી રિન્યૂ કરવા માટેના ત્યારે 100 રૂપિયા 200 રૂપિયા કે જે કોઈ પણ તે પીયુસી સેન્ટર પર જે વ્યક્તિ બેઠેલો હોય છે તે માગી શકે છે અને ત્યારે તમારે આપવા પણ પડે છે। તો આનાથી બચવા માટેનો સરળ રસ્તો એ છે કે તમારે સૌપ્રથમ તેમાં તમારા મોબાઈલ નંબર અપડેટ કરી લેવાના છે, જો તમારા મોબાઈલ નંબર અપડેટ ન હોય તો। તેના માટે તમારે તમારા નજીકના કોઈ એજન્ટ કે જે ગાડી નામે કરતા હોય, ઇન્સ્યોરન્સ કરતા હોય, આ બધું જે વાહન વ્યવહારને લગતું કામ કરતા હોય તેમને મળીને તેમના જે કોમ્પ્યુટર હોય તેમાં તમારી ડિટેલ્સ નાખીને એ ચેક કરાવી લેવાનું છે કે તેમાં કોનો નંબર લિંક છે આરસી બુકમાં। જો આરસી બુકમાં તમારો નંબર લિંક ન હોય તો સૌપ્રથમ તમારે આરસી બુકમાં તમારો મોબાઈલ નંબર લિંક કરાવવો પડશે કે જે આધાર કાર્ડમાં લિંક છે એ જ નંબર તેમાં ઓટોમેટિકલી લિંક થઈ જશે। તો તે તમારે સૌપ્રથમ કરાવવાનું છે, નહીંતર તમે જ્યારે પીયુસી સેન્ટરે જશો તો તે તેમના મરજી મુજબના ભાવ કહેશે તમને કે આટલા ભાવ થશે તમારો નંબર ચેન્જ કરવા માટે, અને ત્યારે તમારે ટાઈમના અભાવે કે કોઈ પણ ઇમરજન્સી કામના લીધે તમારે તે પૈસા ચૂકવવા પણ પડે છે ઘણી વખત। તો તેનાથી બચવા માટે તમારે સૌપ્રથમ આ નંબર ચેન્જ કરાવી લેવાનો છે જો તમારો નંબર લિંક ન હોય તો। તો મિત્રો, આજનો આ વિડીયો આના માટે જ હતો કે પીયુસી બાબતે તમને જાગૃતતા લાવવા માટે। મિત્રો, તમારા બાઇકમાં કે કારમાં પીયુસી ન હોય તો પીયુસી કરાવી લેજો, ઇન્સ્યોરન્સ કરાવી લેજો, એ ખૂબ જ જરૂરી છે આપણા માટે। અને જ્યારે પણ તમને પોલીસ કર્મી કોઈ રોકે છે તો તમે દંડ ભરવાથી બચી શકો છો, અન્યથા તમને મોટો દંડ પણ ભરવો પડે છે। અને પીયુસી અને ઇન્સ્યોરન્સ તે આપણા માટે જ સેફ્ટી માટે બેસ્ટ છે, અને હેલ્મેટ પણ જરૂરથી પહેરજો। તો મિત્રો, વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।